નમસ્કાર મિત્રો, તારીખ છે 21 નવેમ્બર 2025 વાર છે આજે શુક્રવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ડુંગળી બજારમાં આવકો સ્ટેબલ હતી અને ભાવમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો છે। ડુંગળી બજારમાં આગળ ઉપર વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે ડુંગળીમાં કોઈ મોટી તેજીના સાંસ અત્યારે દેખાતા નથી, પરંતુ બજાર બેતરફી અથડાઈ કરે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે ડુંગળી બજારમાં વેચવાલીના સાંસ નથી અને નાસિકમાં સારી ડુંગળીના ભાવ પ્રતિ 18 રૂપિયા કિલો અત્યારે બોલાઈ રહ્યા છે। હવે વરસાદ વયો ગયો છે અને હવે માવઠાની અસરના કારણે જે ખરાબ ડુંગળી બજારની અંદર વધારે આવી રહી છે। સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ અત્યારે 18 રૂપિયા પ્રતિ કિલોએ 360 રૂપિયામાં મણમાં વેચાણ થતું જોવા મળી રહ્યું છે। એટલે કે એક મણના 360 રૂપિયા અત્યારે એવરેજ ડુંગળી બજારમાં ભાવ આવી રહ્યા છે। આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર ડુંગળીની આવકો સ્ટેબલ જોવા મળે તેવી સંભાવનાઓ છે અને ભાવમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી શકે છે। અત્યારે બંને ક્વોલિટીની ડુંગળી માર્કેટયાર્ડની અંદર આવી રહી છે। ખરાબ અને નવી ક્વોલિટીના ડુંગળીના ભાવ અત્યારે 300+ બોલાઈ રહ્યા છે। તો મિત્રો, જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં શું મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે। મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે। જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।